ચાલો આજે એક એવી કથા જોઈએ જે બહાદુરી અને નાની ઉંમરમાં મળેલી જવાબદારીની છે. તો શું નાની ઉંમરે ખરેખર કોઈ મોટી જવાબદારી લઈ શકે? આ એક મોટો સવાલ છે. કથાની શરૂઆત થાય છે અયોધ્યા નગરીથી. ત્યાં આવે છે મહાન ઋષિ વિશ્વામિત્ર. એમણે રાજા દશરથ પાસે એક એવી માંગણી કરી જે ખૂબ જ ગંભીર અને તાકીદની હતી. હવે રાજા દશરથ તો ચિંતામાં પડી ગયા, કારણ કે રાજકુમાર રામ હજી ખૂબ જ નાના હતા. પણ ઋષિના જ્ઞાનનું સન્માન કરીને રાજાએ આખરે હા પાડી દીધી. એક બહુ મોટો નિર્ણય. અને આમ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે ગાઢ જંગલ તરફ નીકળી પડ્યા. ત્યાં એમનો સામનો થયો એક ભયાનક રાક્ષસી તાટકા સાથે, જે યજ્ઞમાં વિઘ્ન નાખતી હતી. અને અહીં જુઓ રામનું પરાક્રમ. એમણે એ રાક્ષસીને હરાવી દીધી. આ પરાક્રમથી યજ્ઞ સુરક્ષિત થયો, બધા રાક્ષસો હાર્યા અને કામ સફળ થયું. તો આ કથાનો સાર શું છે? એમાંથી બે ખાસ વાતો શીખવા જેવી છે. અને આ કથા આપણને આજે પણ વિચારતા કરી દે છે. આજના જમાનામાં સાચું કોને કહેવાય?